અને એમાં જે મહારાજ લીલા છે એની કેટેગરી કહું તો એ કેટેગરી છે કે એમની કેટેગરી જે છે એટલે કે કયા પ્રકારના વ્રજભક્ત માટે આ લીલા કરી મહારાજ લીલા. લખવું હોય તો લખી નાખો કે આ તામસ સાત્વિકી જે વ્રજભક્ત છે તેમના માટેની થયેલી આ મુગ્ધ લીલા છે આ મહારાજ લીલા. તામસ સાત્વિકી રૂપ જે છે વ્રજભક્ત કે થોડો જ્ઞાન પણ છે અને પાછા થોડાક મૂળ પણ છે. ખ્યાલ આવ્યો? કારણ કે સત્વાત સંજાયતે જ્ઞાનમ, જ્યાં સત્વ હોય ત્યાં જ્ઞાન હોય જ. થોડો ઘણો જ્ઞાન પણ હોય ને થોડો ઘણો મૂળતા પણ હોય એવા વ્રજભક્તોને. સમજ્યા? એવા સાત્વિક તામસ સાત્વિક જે છે તામસ સાત્વિક વ્રજભક્તોના માટે આ પ્રકારની મહારાજ લીલા કરી. મહારાજ લીલા કેવી રીતે કરી? તો પ્રથમતઃ મેં તમને એમ કહ્યું કે ઠાકોરજીનો જે અવસ્થા છે એ કુમારા અવસ્થાથી પૌગંડા અવસ્થાની વચ્ચેની આ બધી જે વયસ જે માને કે જે એમની અવસ્થા જે છે એ વયાવસ્થા, એ વયની અવસ્થા જે છે એ આ છે અહીંયા કે તેઓ કુમારાવસ્થા અને પૌગંડાવસ્થામાં ટ્રાન્ઝિટ કરી રહ્યા છે. કારણ કે પ્રમાણ પ્રકરણમાં પૌગંડાવસ્થા ધારણ કરે છે ઠાકોરજી. તો આ અવસ્થામાં તો નિશ્ચિત એવું છે કે પહેલા તે ઘૂંટણિયાથી રીંગણ કરતા હતા અને ધીરે ધીરે પછી તેઓ ચાલવા લાગ્યા અને પછી સ્વતંત્રતાથી તેઓ ચાલવા લાગ્યા અને સ્વતંત્રતાથી ચાલવા લાગ્યા ત્યારે તેઓ સક્ષમ બન્યા સ્વતંત્ર લીલા કરવા માટે. સ્વતંત્ર લીલા કરવા માટે એટલે કે તેમને કોઈનો આશ્રયની જરૂર પડતી ન હતી. જેમ ઘૂંટણિયા તાળવા માટે તેમને યશોદાજી અને ભૂમિનો આશ્રય કરવો પડતો હતો કે નહીં? એવા આશ્રયની કોઈ અપેક્ષા નથી હવે અહીંયા મહારાજ લીલામાં. કારણ કે મહારાજ હોય ને તેને કોઈનો આશ્રયની જરૂર ન પડતી હોય. સમજ્યા? બરાબર. તો તેમને અહીંયા સ્વતંત્ર લીલા શરૂ કરી છે અહીંયા આ મહારાજ લીલામાં. અને જે શ્લોક છે હું ડાયરેક્ટલી ત્યાં જ જઈશ. હવે કોઈ આગળ પાછળની વાતો નહીં કરું, ડાયરેક્ટલી ત્યાં મહારાજ લીલા પર જઈશ. અને મહારાજ લીલા જે છે તે શ્લોક નંબર છે 28મો શ્લોક અને 28 એટલે કે અધ્યાય 8 અને 28મો શ્લોક. તતસ્તુ ભગવાન કૃષ્ણ વયસ્યેર વ્રજબાલકૈઃ સહરામો વ્રજ સ્ત્રીણામ ચિક્રીડે જનયન મુદમ. આ પ્રમાણે આ જે શ્લોક છે તે મેં જેમ કહ્યું ને કે તામસ સાત્વિકી વ્રજભક્તો માટે કરવામાં આવતી આ લીલા છે, ત્યાં આ શ્લોકમાં જયારે ઠાકોરજીએ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે તેમની વય હતી આ કુમારાવસ્થા અને પૌગંડાવસ્થાની વચ્ચેની વય. અને એટલે કે એ વયમાં બાળક ચાલી શકે છે, સ્વતંત્રપણે ઘૂમી ફરી શકે છે, સ્વતંત્રપણે જઈ શકે છે ક્યાંય પણ, વિધાઉટ એની કન્સર્ન ઓફ યશોદામાં. યશોદા માતાને કોઈ કન્સર્ન્સ નથી. કન્સર્ન્સ ઇન ધ સેન્સ કે નાનું બાળક હોય તો માતાને દુઃખ થાય કે ભાઈ કોઈક શિંગડા વાળું પ્રાણી આવીને મારશે કે નીચે કાદવમાં પડી જશે કે અહીંયા જશે, અહીંયા ફલાણી જગ્યાએ જશે તો અહીંયા પડી જશે. ખ્યાલ આવ્યો? એવી પરતંત્ર લીલા નથી આ સ્વતંત્ર લીલા છે. કારણ કે પોતે મહારાજ લીલા કરી રહ્યા છે ને એટલા માટે. તો એ પરતંત્ર નથી, અહીંયા સ્વતંત્ર છે. અને એટલા માટે અહીંયા આજ્ઞા કરી કે તતસ્તુ ભગવાન કૃષ્ણો વયસ્યૈર વ્રજ બાલકે. આ જયારે અવસ્થા ધારણ કરી ત્યારે ભગવાન કૃષ્ણ જે છે એટલે કે ઠાકોરજી અને સહરામો, જો અહીંયા બલભદ્રજીને પણ સાથે લઈને પ્રમેય અને પ્રમાણ બંને સાથે અહીંયા લીલા કરી રહ્યા છે. સમજો વાતને. ભદ્રજી છે તે પ્રમાણ છે અને ઠાકોરજી પ્રમેય ખુદ છે. તો પ્રમેય પ્રમાણ ને લઈને અહીંયા લીલા કરવાનું. ધેનુક વધમાં પણ જુઓ તો પ્રમેય પ્રમાણ ને લઈને અને પ્રમાણથી જ ધેનુક વધ કરાવ્યો. કારણ કે દેહાધ્યાસ જે છે ને જ્ઞાન થી જ દૂર થાય. અને જ્ઞાન રૂપ છે સંકર્ષણ છે. સંકર્ષણ ઇઝ જ્ઞાન રૂપ, સંકર્ષણ ઇઝ પ્રમાણ. તો દેહાધ્યાસ જે છે એમાં પ્રમેયની કોઈ આવશ્યકતા નથી. દેહાધ્યાસમાં તો જ્ઞાનની જ આવશ્યકતા હોય. જ્ઞાનથી દેહાધ્યાસને મારો. સમજ્યા? એટલે ધેનુકવત જે છે એ તો બલભદ્રજી જેને પેલો રેસલિંગ જોવો છો? રેસલિંગ કોઈ ટીવીમાં જોવો છો ખરા? હા, જોયેલું છે. એવો જ રેસલિંગ બલભદ્રજીએ કર્યો.
એવો રેસલ કરીને અને માને કે બલભદ્રજી જે છે તે બલભદ્રજી ધેનુક નો વધ આવી રીતે એરોપ્લેન સ્પિન કરીને અને માને કે તેનો વધ કર્યો. હવે એવી જ રીતે જે દેહાધ્યાસ જે છે તે મેં કહ્યું એમ કે જ્ઞાનથી જ તે દેહાધ્યાસ જઈ શકે છે અને જ્ઞાન રૂપ સંકર્ષણ છે. સંકર્ષણ ઇઝ ધ અધિષ્ઠાતૃ દેવતા ઓફ અહંતા અને અહંતાના લીધે અહીંયા દેહાધ્યાસ જનિત થાય છે અને એટલા માટે દેહાધ્યાસ જે છે તે પ્રમાણે નષ્ટ કર્યો. પ્રમેયની કોઈ આવશ્યકતા નથી દેહાધ્યાસ મટાડવા માટે. તો મેં જેમ કહ્યું કે દેહાધ્યાસ ને ખરાબ નહીં સમજો. દેહાધ્યાસ આપણા સૌમાં છે એનો મતલબ એવો નહીં કે આપણે ધેનુકાસુર છીએ. દેહાધ્યાસ બધામાં જરૂરી છે પણ એનો મતલબ એવો નથી કે આપણે બધા ધેનુક થઈ ગયા. ધેનુક નથી આપણે, નહીં તો સેવા કેવી રીતે કરતે? આપણે બધા શું ધેનુક છે? ધેનુક નથી આપણે બધા, બરાબર? ગધેડો, ધેનુક એટલે ગધેડો. જે લોકો ગધેડા હોય ને એ લોકોને દેહાધ્યાસ બહુ હોય. એટલે માની લો એવા વ્યક્તિઓ હોય, જડ વ્યક્તિઓ, આપણે સમજાવીને તો ન સમજે. ગધેડો એવો હોય, ગધેડો માને જ નહીં, કોઈ નથી ના માને, પ્રમેયથી ના માને ગધેડો. ગધેડો શાનાથી માને ખબર છે? પ્રમાણથી જ માને. ગધેડા હોય ને એને પ્રમાણથી જ મનવાવો પડે, જબરજસ્તી મનવાવો પડે. પ્રમેયથી માને જ નહીં ગધેડો. એટલા માટે બલભદ્રજીનો યુઝ થાય. એ વાત છોડો. તો અહીંયા આ 28મા શ્લોકમાં મેં જેમ કહ્યું કે મહારાજ લીલા એ સ્વતંત્ર લીલા છે, પરતંત્ર નથી. કેમ એ મેં ક્લિયર કરી દીધો. અને ભગવાન કૃષ્ણો વયસ્યૈર વ્રજ બાલકે સહરામો. આમ પ્રમેય અને પ્રમાણ બંને, પ્રમેય પ્રમાણને લઈને આ મહારાજ લીલા કરવા પધારી રહ્યા છે. તતસ્તુ ભગવાન કૃષ્ણો વયસ્યૈર વ્રજ બાલકે. આ વયસ્યૈર જે છે એ વયસ્ય એટલા માટે યુઝ કર્યો કારણ કે ઠાકોરજી નાના નાના બાળકો જોડે મહારાજ લીલા નથી કરતા, પોતાના સમકક્ષ એજ વાળાની સાથે મહારાજ લીલા કરે. સમજ્યા? કહેવાનું કે ઠાકોરજી મોટા હતા અને પેલા બધા બિચારા નાના નાના ટાબરિયા હતા તો ટાબરિયા ઉપર રોપ જમાવવા માટે મહારાજ લીલા કરી. રોપ જમાવવા માટે મહારાજ લીલા નથી કરી. અહીંયા ટાબરિયા નથી બીજા બધા બાળકો, પણ ઇનફેક્ટ અમુક બાળકો તો એનાથી પણ મોટા હતા, ઠાકોરજીથી પણ. તો આમ વયસ્યૈર વ્રજ બાલકે, આમ પોતાની સમકક્ષ અવસ્થાના હતા બાળકો. અને વ્રજ બાલકે કહ્યું છે એટલે કે લોકેશન પણ સેમ છે એમની. એવું નથી કે ઠાકોરજી અહીંયા મથુરામાં છે અને બીજા બધા ક્રીડા કરવા માટે ગોકુલમાં છે, એવું નથી. અહીંયા લોકેશન એક જગ્યાએ, બધા સર્વે એક જગ્યાએ. અને સહરામો, સહરામો બલભદ્રજીની સાથે પધાર્યા તેઓ મહારાજ લીલા કરવા. ક્રીડે જનયન મુદમ. આ જે છે એ ક્રીડા કરવા કેમ પધાર્યા? જનયન મુદમ. મુદા એટલે કે આનંદ, અને આનંદને પ્રગટ કરવા માટે, આનંદને ઉત્પન્ન. કોનામાં આનંદ? સમજો એક વાત, યશોદાજીમાં આનંદ નહીં. હા, યશોદાજીમાં ના નિરોધાર્થે એટલે કે પ્રેમાર્થે નથી અહીંયા લીલા. આ યશોદાજીના પ્રેમાર્થે લીલા નથી. આ કોના પ્રેમાર્થે છે? સ્ત્રીઓના. સ્ત્રીઓ જે છે એટલે કે વ્રજ સ્ત્રીઓ જે છે તે વ્રજ સ્ત્રીઓના પ્રેમાર્થ છે. યશોદાજીને શું કામ? યશોદાજીથી મારા લીલાને શું ફરક પડવાનો? યશોદાજી તો જ્ઞાની છે, સત્વાત સંજાય તે જ્ઞાનમ, જ્ઞાની ભક્ત છે યશોદાજી તો. એમાં એમનું શું કામ? કામ ખરો કોઈ યશોદાજીને? યશોદાજી પોતામાં વાત્સલ્ય ભાવ રાખે. એક વાત કહું તમને કે તમારો સન હોય, હવે મારી ડોટર હોય સપોઝ, ચાલો. હવે મારી ડોટર જે છે તે આવી રીતે જંગલમાં પધારીને પછી રાણી બનીને લીલા કરે તો મને શું ફરક પડવાનો હતો? મને ફરક પડે? મને પ્રેમ ડેવલપ થવાનો હતો? મને શું કરવા પ્રેમ થાય? કારણ કે મારામાં મુખ્ય ભાવ છે વાત્સલ્ય ભાવ છે. મને શા માટે ફરક પડે? બરાબર છે. આ તો વ્રજ ભક્તો માટે કરે છે. તો અહીંયા સ્ત્રીનો
એટલે કે અહીંયા જે વ્રજભક્ત જે છે એટલે કે જેમાં માધુરી ભાવ સંપન્ન છે તેવા તામસિક સાત્વિક જે છે તેવા વ્રજભક્તોને અહીંયા નિરોધાર્થે, નિરોધનો મતલબ અહીંયા પ્રેમ, ફરીથી કહી દઉં તમને, પ્રેમાર્થે અહીંયા આ લીલા છે. આસક્તિયાર્થે નહીં પણ પ્રેમાર્થે. હજુ તો પ્રેમ તો ડેવલપ કરો પછી જોઈશું આસક્તિ માટે. તો જયારે અહીંયા નિરોધાર્થ કહું તો અહીંયા મતલબ પ્રમાણ પ્રકરણનો નિરોધ એટલે કે પ્રેમ. તો રાજસ તામસી અને તામસ તામસી જે લીલા છે એ શુકદેવજી અહીંયા કહેવા માંગતા નથી, કારણ કે તે તામસી છે ને. તામસી વસ્તુઓ શુકદેવજી કહેવા માંગતા નથી, કારણ કે તેમાં શું છે કે ઠાકોરજીનો એવા ચરિત્ર કહેવાનો ઉલ્લંઘન થઈ જાય. એમનો પ્રકૃતિ છે નહીં એવી કહેવાની, ઠાકોરજીને એવી કહેવાની કોઈની પ્રકૃતિ નથી આ શુકદેવજીની. કારણ કે શુકદેવજી થોડા શરમાય છે ને. કેમ શરમાય છે? કારણ કે અહીંયા ગાળાગાળી ગલોચી વધારે છે, ગાલી ગલોચી અહીંયા વધારે છે. કેમ? કારણ કે તામસ જે છે ગાલી ગલોચી કરવા માટે જ તત્પર હોય છે. ગાળ ગલોચી એમ ગાળો વધારે હોય ને મહારાજ લીલા કરે ત્યારે. ગાલ ગલોચી હોય ને એટલા માટે સુખદેવજી બહુ બોલે નહીં. કારણ કે કેમ ગાલ ગલોચી છે? કારણ કે ત્યાં અહીંયા છે ને કે જયારે ગોપિકાઓ જે છે તે આ યશોદાજીને જયારે બરજવા આવી કે તમારો આ પુત્ર જે છે આમ ઉધમ કરી રહ્યો છે, તો સુખદેવજી બોલી શકે એવું? સુખદેવજી એવું બોલે કે તમારો પુત્ર કૃષ્ણ આવું ઉધમ કરી રહ્યા હતા? એવું ના બોલી શકે ને. સુખદેવજી બિચારા શરમાય ને એવું બોલતા. એવું ના બોલી શકે કે ઠાકોરજી આવું ઉધમ કરતા હતા. એ ગોપિકાઓ બોલે ઠીક છે, પણ સુખદેવજી બોલવા તત્પર નથી આવું બધું. તો સુખદેવજી બીજાના મોઢેથી કહી રહ્યા છે કે ભાઈ ઠાકોરજીએ આમ કર્યું ને પછી ગોપિકાઓએ ઠાકોરજીને આમ કહ્યું. એવું નથી કહ્યું કે ઠાકોરજીએ આમ કર્યું. એવું કહી રહ્યા છે કે ગોપિકાઓએ ઠાકોરજીને આમ કહ્યું. એવું નથી કહેતા કે ઠાકોરજીએ જ આમ કર્યું, આવું કર્યું. બરાબર. એનો મતલબ કે પોતે બોલવાનો દોષ નથી, પણ બીજાએ એવું કર્યું છે એવું કહેવામાં કોઈ દોષ નથી. એટલે તામસ કેમ એવું કર્યું સુખદેવજીએ? કારણ કે પ્રકૃતિ તામસી નથી ને એટલા માટે. અચ્છા, હા બસ, હા એ ખ્યાલ હતો. દેવજીની પ્રકૃતિ તામસિક નથી, તે જીવન મુક્ત દેહ એમનો જીવ છે. જીવન મુક્ત જે એનો જ હોય કે જે તામસ ન હોય તે. હા બરાબર છે. એટલે કે જેમાં અવિદ્યાનો પ્રવેશ ન હોય ને તે જીવન મુક્ત કહેવાય. અવિદ્યા ન હોય ને જેમના બધા અધ્યાસો દૂર થઈ ગયા હોય ને બરાબર તેવા જીવન મુક્ત કહેવાય. જે રીતે નારદજી છે, કપિલ દેવજી છે ને એવી રીતે છે, આ બધા જીવન મુક્ત કહેવાય. હા, જીવન મુક્ત કે એમનામાં દેહ હોય ખરો, એવું નહીં કે દેહ ના હોય. હા બરાબર છે. હા, પણ અવિદ્યા ન હોય એટલે કે દેહાધ્યાસ જે હોય તે ન હોય કોઈ. એ બધું સર્વ જે અવિદ્યાઓ જે છે તે દૂર થઈ ગયેલી હોય એટલા માટે. હવે જો અવિદ્યા જ ના હોય તામસ કેવી રીતે થાય? બરાબર છે. તમને સમજ આવી ને? એટલા માટે તે તામસી નથી, તે બોલી ન શક્યા એમ. એટલા માટે રાજસ તામસી અને તામસ તામસી પોતે કહેવી ઉચિત નથી, જેવી આજ્ઞા છે સુબોધીમાં. પોતે કહેવી ઉચિત નથી એટલે કે સુખદેવજીને પોતે ઉચિત નથી લાગતી. કેમ? કારણ કે પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ છે ને એટલા માટે. એ બિચારા બોલી ન શક્યા આમ એટલા માટે. એમ માનીને સુખદેવ બીજાના મુખથી તે લીલાઓનું નિરૂપણ કરવા વચમાં બીજું વધારાનું વાક્ય શ્લોક 28 કહે છે. એટલે કે કૃષ્ણસ્ય ગોપ્ય રુચિર વીક્ષે કૌમાર ચાપલમ શૃણ્વા શૃણુમવત્યાહ કિલ તન્માંતુ રીતિ હોચુ સમાગતા. આમ ગોપી દ્વારા આમ કહેવામાં આવ્યું છે, મારા દ્વારા નથી હો. એમ કહી રહ્યા છે સુખદેવજી એમ. એટલે એવી રીતેનો છે. તો તતસ્તુ ભગવાન કૃષ્ણો વયસ્ય વ્રજ બાલકે સહરામો વ્રજસ્ત્રીણામ. વ્રજસ્ત્રીણામ છે, અહીંયા યશોદા નામ નથી હો. બરાબર. હા બરાબર. મુદા કોના માટે? મુદમ જે છે એ મુદ જે છે એટલે કે આનંદ. આનંદ કોના લીધે? કોના માટે? વ્રજસ્ત્રીણામ. યશોદા માટે નહીં. ધવલભાઈ, આ ગોપ સખાઓ સાથે આ લીલા નથી ખેલી રહ્યા છે તો સખાઓ સાથે ને? હા, ખેલી રહ્યા છે સખાઓ, પણ કોના માટે?
આનું દર્શન વ્રજ સ્ત્રીઓ પોતાના ઘરે બેસીને આ લીલાનું દર્શન કરે છે, જ્યારે પ્રભુ આવી રીતના લીલા કરી રહ્યા છે. હા, ઘરે નહીં, પણ અહીંયા મને એવું લખેલું જણાતું નથી કે ઘરે બેસીને કે ક્યાં, આઈ એમ નોટ શ્યોર, પણ સમહાવ ઘરે બેસીને કે બહાર રહીને, that is not important, but important is કે it is for them, it is for વ્રજસ્ત્રી, it is not for યશોદાજી. યશોદાજી જોવે ને તો પણ એમને કોઈ ફરક નથી પડવાનો એમાં. એનો મતલબ એવું નથી કે બધાને આંધળા કરી દીધા અને બસ માત્ર વ્રજસ્ત્રીઓને જ બતાવ્યું. યશોદાજી જોવે તો એમને કોઈ ફરક પડવાનો નથી એમ. હા, અને આ જે મહારાજ લીલા કરી રહ્યા છે તો ગોકુલમાં જ કરી રહ્યા છે, રાઈટ ધવલભાઈ? હા, વ્રજ બાલકે છે ને, વ્રજ છે, વ્રજમાં જ કરી રહ્યા. હા, હું એટલે હિના એટલે મિસ્ટેક ના કરીશ કે વનમાં થઈ રહ્યું છે એમ હું કહેવા માંગુ છું હિના. વનમાં નથી થઈ રહ્યું, હા, વ્રજમાં થઈ રહ્યું. હા, હું એટલે જ આ વસ્ત્રીઓ માટે છે. સી? અચ્છા. હા, કારણ કે મને ખેલી રહ્યા છે એ ગોપ બાળકો સાથે. હા, પણ ગોપ બાળકો સાથે ખેલી રહ્યા, પણ બધા દર્શન કરી શકે ને. એટલે દર્શન કરી રહ્યા છે એટલે આમ કઉ બધી એ કરી રહ્યા છે. ખ્યાલ આવી ગયો ને? હવે મને એમ લાગ્યું કે તારા મનમાં એમ છે કે આ લીલા કરી રહી છે. હા, એટલે મને એમ હતું ગોપ બાળકો માટે કરી રહ્યા, ગોપ બાળકો સાથે ખેલી રહ્યા છે લીલા વ્રજમાં સ્ત્રીઓ, અને થઈ રહી છે ગોકુલમાં. ઓકે. હા, વનમાં નહીં. હા, એટલે વનમાં, કારણ કે ઠાકોરજી હજુ બિચારા ગયા જ નથી, હજુ આજ્ઞા મળી જ નથી વનમાં જવાની. હા, ગૌચારણ નો દિવસ હજુ કાલે છે એટલે ત્યાં મળી નથી હજુ આજ્ઞા. ગૌચારણ ની લીલા પ્રમેય પ્રકરણ ની છે એટલા માટે, સમજ્યા ને? હજુ આજ્ઞા મળી નથી યશોદાજી ને, એટલે he is not entering into one anymore right now. હવે ક્લિયર થઈ ગયું. એટલા માટે વ્રજ બાલકે એટલા માટે લખેલું છે, વન બાલકે નથી, વનમાં નથી, આ વ્રજમાં થઈ રહી છે એમ. હવે એટલે આ બધો ખ્યાલ આવી ગયો પહેલા? હા, બિલકુલ આવી ગયો. હવે એટલે આ બધો મેં એક્સપ્લેન કર્યો, અને હવે આપણે મેઇન જે વાત છે એની પર આપણે સ્ટ્રેસ આપીએ. હવે અહીંયા સુબોધિની કહે છે કે યશોદાજીનો જો નિરોધ છે એ જ્ઞાન દ્વારા કરવાનો છે. આમ આ લીલા કરવાથી યશોદાજીને કોઈ ફરક પડવાનો નથી એમ આપણે સમજી ગયા, રાઈટ? બરાબર. પ્રકૃતિ એમની પ્રકૃતિ જુદી છે, આ લોકોની પ્રકૃતિ તામસ સાત્વિક છે, તો તામસ સાત્વિક અનુસાર જ કરવી પડે નિરોધ. તો એટલા માટે વ્રજસ્ત્રી નામ આજ્ઞા કરી છે, યશોદા નથી આજ્ઞા કરી. હવે જો અત્યારે આ સેશનમાં ખબર પડી જશે મહારાજ લીલાનો મેઇન સ્વારસ્ય કે મહારાજ લીલા કેમ કરી. હવે એ પ્રશ્નનો ઉત્તર મળવો જોઈએ. પ્રશ્નનો ઉત્તર એટલા માટે અવશ્ય ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જે પ્રકારના વ્રજભક્તોનો અહીંયા નિરોધનો અપેક્ષા છે તેવા વ્રજભક્તો તામસ સાત્વિક છે. તામસ સાત્વિકનો મતલબ કે હમણાં જ મેં કહ્યું કે થોડા મૂળ મતીના પણ છે, અને જ્યારે તેમને કશું શીખવાડવામાં આવે તો એ મૂળ મતી નથી રહેતા, પછી જલ્દી જ સત્વાજ સંજાય તે જ્ઞાનમ પર શિફ્ટ થઈ જતા હોય છે. એમને શીખવાડવામાં બહુ વાર ન લાગે એમ. બરાબર છે. તો એવા તામસ સાત્વિક જે વ્રજભક્ત છે તેમનો જો એટેન્શન કેળવવું હોય તો કેવી રીતે કેળવી શકાય? તો એમનું એટેન્શન એવી રીતે કેળવી શકાય, જો પૂર્ણતયા તામસ નથી, સમજો વાતને, આ તામસ પૂર્ણતયા તામસ નથી કે તેમને બસ મારી મચેડીને મોઢું ફેરવીને પછી તમે એને બતાડો લીલા. આ તામસ નથી. આ લોકો થોડા સાત્વિક પણ છે બિચારા, થોડા જ્ઞાની પણ છે, થોડા મૂળ પણ છે. બિચારાને ખબર નથી, અજ્ઞાન છે તો અજ્ઞાન છે, કોઈ પ્રોબ્લેમ નથી. બિચારા જ્ઞાન, જયારે અજ્ઞાનીને થોડું પણ શીખવાડવામાં આવે અને અજ્ઞાની જ્ઞાની થઈ જાય તો એ તામસ સાત્વિક થઈ ગયો ને.
બરાબર છે. તો થોડો તામસિક હોય, થોડો સાત્વિક હોય મિશ્ર હોય. એવા આપણે બધા ભેળસેળ વાળા જ છીએ બધા. એવા ભેળસેળિયા છે એટલે કશો વાંધો નથી એમાં. તામસ સાત્વિક છે. તો તામસ સાત્વિક જે છે તેમને અનુકરણ થી વધારે શીખવાડી શકાય. કેમ? કારણ કે કોઈ પ્રકારનો અનુકરણ કરીએ તો અનુકરણ થી તેમના મનમાં વિવિધ મનોરથો જાગે. કારણ કે કશુંક અનુકરણીય દેખાતું હોય, કશુંક થતું હોય, અનુકરણ કે કશી પણ લીલા થતી હોય કે કશું પણ સીન થતો હોય તો વ્યક્તિને નેચરલી આવી વ્યક્તિને એવો થાય જોઈને. આઈ મીન્સ એને જોડાવો ન પડે, એને એવું કહેવું ન પડે કે ભાઈ તું ત્યાં જો તો જરા શું થઈ રહ્યું છે, ત્યાં એક્સિડન્ટ થયો છે, શું થયું છે, મોઢું ફેરવીને જોડાવું ન પડે એક્સિડન્ટ થયો હોય ત્યારે. હોય તો સાહજિક રીતે ત્યાં એવા વ્યક્તિઓનું ધ્યાન દોરવાય. ઠીક છે, એટલા બધા તામસ નથી કે ધ્યાન ન દોરવાય. તો એવા વ્યક્તિ જે છે તેમને કોઈક પ્રકારનો હલ્લો મચાવીએ, થોડો ઘણો નાનો મોટો, તો બિચારા શું છે કે દૈન્ય ભાવથી જોવા લાગતા હોય છે. અને એક્સિડન્ટ જોવા પછી કે કોઈ પ્રકારની સારી વસ્તુ જોયા પછી એવા વ્યક્તિને મનમાં મનોરથ જાગવાના શરૂ થઈ જતા હોય છે કે હા કેટલી સરસ મજાની વસ્તુ છે માર્કેટમાં. અને પછી એનો મનોરથ એવો થઈ જાય કે હવે આને મળે તો સારું થાય કે નહીં. જબરજસ્તી એને પાછો ધ્યાન દોરે નહીં, પાછો પોતાની જાતને જબરદસ્તી ધ્યાન દોરે નહીં. જબરદસ્તી એની જાતે જ ધ્યાન દોરાય. અને પછી જયારે દોરાય એટલે પછી શું છે, મનોરથો શરૂ થઈ જાય મનમાં કે હા કેટલી સરસ મજાની મઠડી છે. જઈએ એટલે મઠડી આવે ને. પેલા તો આપણે જતા મંદિર પહોંચતા તો બધી વિષયાશક્તિ બહાર આવી જાય. નાથદ્વારાધીશ નો દર્શન ની વિષયાશક્તિ નહીં રહીને બસ આ આજુબાજુની મઠડી ને પોવા ને બસ એમાં જ વિષયાશક્તિ બધી ડિસેમિનેટ થઈ જાય. થાય કે નહીં? એટલે ઘણા વ્યક્તિઓ નાથદ્વારામાં એટલા માટે જતા હોય. કેમ કે આ નાથદ્વારાનું કશું ફેમસ છે ને, નાથદ્વારાની પેલી શું રબડી ફેમસ છે ને એટલા માટે નાથદ્વારા જઈએ છે એમ. વિષયાશક્તિ રૂપીની રબડી જે છે એવા નથી આ લોકો. બરાબર. તો ઠીક છે, ઠાકોરજી એને ઇમ્પ્રુવ કરી રહ્યા છે એમ. તો એવા વિષયાશક્તિ જે હોય તેવાનો પણ થોડો ધ્યાન કેળવીને વિષયાશક્તિને ભગવાદાશક્તિમાં કલ્મિનેટ કરવા માટેની આ લીલા છે. હવે એ એટલા બધા બિચારાઓ જડ એટલા બધા નથી કે તેમને મારી મચેડીને એને એ લોકોનું ધ્યાન દોરવું પડે. કારણ કે તેઓ તામસ સાત્વિકી છે ને, એટલા માટે બિચારા સાત્વિકી એ છે. એટલા માટે તેઓ ઠાકોરજીએ એવો વિચાર કર્યો કે મારા લીલાનું અનુકરણ કરો. હવે મારા લીલાનું અનુકરણ કેવી રીતે? કેમ તો કહી રહ્યા છે કે બાલક મહારાજ હોય તેમાં ઠાકોરજી પોતે મહારાજ બને છે અને બીજા બધા જે છે એટલે કે રામ જે છે બલભદ્રજી તે મંત્રી બને છે. પેલા ચિત્રમાં જો તો ખ્યાલ આવશે. પેલું ચિત્ર છે ને પુસ્તકમાં એ ઠાકોરજી જો કિરીટ ધારણ કરીને, નાના બાલક કિરીટ ધારણ કરીને બિરાજે છે. જો ઉપર થોડા ધારણ કર્યો છે કિરીટ. કેમ તો કિરીટ નો તો આપણે જોઈ લીધું હરિત કૌસ્તુભ વક્ષોદિ દેશમ એમ. એમાં આપણે જન્મ પ્રકરણ અનુસાર કિરીટ માને સર્વ આભૂષણ દરેક આભૂષણ નો શાસ્ત્રીય પ્રકાર બધો જોઈ લીધો. તમને હવે ખ્યાલ છે કિરીટ શું છે. તો કિરીટ ધારણ કરીને ઠાકોરજી મહારાજ લીલા કરી રહ્યા છે અને એમાં રામ જે છે મંત્રી બની રહ્યા છે અને બીજા બધા જે છે
તે એમના સેવકો બની રહ્યા છે. હવે આવું કેમ કર્યું? તો કહી રહ્યા છે કે મહારાજ લીલામાં તેઓ ભુજબંધ કરીને તેઓ લીલા કરી રહ્યા છે. હવે સેમ એજ વાળા હોય ને તો મહારાજ લીલા કરીને અને પછી જે આનંદ થાય ને, કારણ કે મહારાજ લીલામાં તો શું હોય કે પેલો ખોટા રાજા બનેલા હોય, ખોટા મંત્રી બનેલા હોય, ખોટા બધા સેવકો બનેલા હોય, એટલે મજા આવે ને બધાને. સિરિયસ લીલા ચાલતી ના હોય ને, મજા માટે લીલા ચાલતી હોય ને, આનંદ રૂપ લીલા હોય ને, તેમાં આનંદ રૂપ લીલા હોય. હા, કોઈને મારે તોય મજા આવે ને કોઈને. જેમ કે ઠાકોરજીએ સજા આપી કે જાઓ અને સજા આપો, એ સજામાં લોકો સિરિયસલી થોડી લે કે ઓહો મને સજા આપી દીધી, હવે મને જેલમાં પૂરશે, એવી તો હોય નહીં ને. એ રસાભાસ થઈ ગયો, આનંદ હોય ને કે હા ચાલો થઈ રહ્યો છે આનંદ. આપણે જેમ કોઈ પ્લે, આપણે કોઈ કશુંક રમતા હોઈએ, એમાં જે આનંદ મળે તો એમાં આપણે પછી એવો દુઃખ વ્યક્ત થોડી કરીએ કે ઓહો હું તો હારી ગયો અને પછી આખી જિંદગી હારી ગયો, એવું થોડી થાય. એમાં આનંદ હોય, એક પ્રકારનો હારવાનો આનંદ હોય ને જીતવાનો આનંદ હોય. તો એવી રીતે અહીંયા મહારાજ લીલા પણ આવી થઈ રહી છે કે જેમાં આનંદ રૂપાત્મક છે. બધા આનંદ પામી રહ્યા છે, ભલે ને સેવક હોય, ચોર હોય, સિપાહી હોય, કોઈ પણ હોય, રાજા હોય, મહારાજા હોય, કોઈ પણ હોય. અને પછી જયારે એ આનંદ માંથી તેઓ આનંદ પામીને બધા હસે છે ને, ત્યારે શું છે કે હાસ્યથી જયારે મહારાજ લીલા બંધ થાય ને, ત્યારે પેલી કેવી મજા પડે કે ઓહો કેટલી મજા આવી ગઈ મહારાજ લીલા કરવાથી. એ મજાના કારણે ઠાકોરજી બધાની જોડે ભુજબંધ કરે છે. ભુજબંધ એટલે કે આપણે યાર દોસ્તોને આપણે પેલા શોલ્ડર પર હાથ મૂકીને કેવા ફરીએ છીએ કે અરે આજે તો મજા આવી ગઈ, એવી રીતે ભુજબંધ કરે છે ઠાકોરજી કે અચ્છા કેટલી મજા આવી ગઈ. હા કે છે કે હા બધી ખૂબ મજા આવી ગઈ મહારાજ લીલા કરવાથી. મજા આવી ગઈ કે તમે ચોર બન્યા અને અમે સિપાહી બન્યા અને અમે રાજા બન્યા અને તમે કેમ આવું, કેવી રીતે તમે અમને પકડ્યા અને પછી અમને આમ કર્યું ને. એ જે આનંદ થયો એ દુઃખરૂપ થોડી આનંદ છે, એ તો આનંદ છે. તો એ આનંદ થી છેલ્લે જે ઠાકોરજી ભુજબંધ આપી રહ્યા છે, તે ભુજબંધ ને નિહાળી રહ્યા છે આ વ્રજ સ્ત્રીણામ. એ વ્રજ સ્ત્રીઓ આ ભુજબંધ ને નિહાળીને એવો મનોરથ જાગી રહ્યો છે એમના મનમાં કે મને પણ ભુજબંધ કરે તો, મને પણ ભુજબંધ કરે તો, આવી ચોર સિપાહી ની રમત કરીને ચોર સિપાહી ની રમત, પણ છેલ્લે મને પણ ભુજબંધ કરે તો કેટલી મજા આવે. આ પ્રકારનો મનોરથ જે કેળવવાનો જે લીલા છે મહારાજ લીલા છે ઇન શોર્ટ. કારણ કે બાળકો સાથે ભુજબંધ કરે એમાં બાળકોનો નિરોધ નથી અહીંયા, રજસ્ત્રીનો નિરોધ છે ને. કારણ કે બાળકને જોઈને અનુકરણ કરીને કોઈકના મનમાં મનોરથ જાગતો હોય તો એનાથી પ્રેમની વધુ અવસ્થા શું હોઈ શકે? તો એ જે છે, કારણ કે એમને તામસ સાત્વિક જ સુટેબલ છે આ લીલા માટે, બીજા કોઈ સુટેબલ છે પણ નહીં. તો આમ તામસ સાત્વિકી જે છે તેમનો આવી રીતે પ્રેમ નો ડેવલપમેન્ટ થઈ શકે છે. કેમ? કારણ કે મહારાજ લીલા છે તે લીલા છે, જો છેલ્લે લીલા લાગી રહી છે. મહારાજ કાર્ય ચાલતું નથી અહીંયા, એકચ્યુઅલ મહારાજ નથી થઈ રહ્યા હો, અને એ પોતે મહારાજ થયા પણ નથી ક્યારેય. એ દ્વારકાધીશ કહીએ છે પણ એ તો દાઉજી બધું હેન્ડલ કરતા હતા. મથુરાધીશ તો કોઈ દિવસ થયા નથી. તે મથુરાધીશ થયા છે? મથુરાના રાજા થયા જ કોઈ દિવસ? તેને સોંપીને ચાલ્યા ગયા, રાજા થયા જ નથી ને એ. પણ આમ લીલામાં રાજા નથી, પણ અહીંયા આવી રીતે જો અહીંયા આ ઉત્કૃષ્ટ રાજાપણું છે એમનું. ઉત્કૃષ્ટ રાજાપણું એટલા માટે કે તેઓ પોતાનો પ્રેમનો આધિપત્ય વ્રજસ્ત્રીના હૃદયમાં જમાવી રહ્યા છે. આ મહારાજ લીલા છે વ્રત દ્વારા. અને એમ નહીં કે ઠાકોરજી એનાઉન્સમેન્ટ કરે કે ચાલો બધી વ્રજસ્ત્રીઓ મારા આ મહારાજ લીલાને નિહાળો, એનાઉન્સમેન્ટ નથી. હા એમ આ બધા એનાઉન્સમેન્ટ નથી. એમ જેમ પેલા મંદિરમાં બધા ટ્રસ્ટીઓ પર માઇક
પકડીને બોલે ને કે ચાલો આજે ઠાકોરજીનો આ મનોરથ છે, પૈસા લાવો, કરો, અમે ભીખ માંગીએ છીએ અત્યારે તમારા બધાની સામે. આ બધો ભીખ મંડળ ઠાકોરજી નથી કરતા. ઠાકોરજીને કોઈ એવો નથી કે એનાઉન્સમેન્ટ કરીને બધા બોલાવે કે હું મારા લીલા કરી રહ્યો છું, હું આ ભીખની લીલા કરી રહ્યો છું. આ તો શું છે કે જેને પ્રેમ હોય ને તે તો સાહજિક રીતે એનો મનો જાગશે જ અને ઘરમાં જ ઠાકોરજીને રાખશે. એમાં બહાર ભટકવાની કોઈને જરૂર પડશે નહીં. તો ટ્રસ્ટીઓ જે છે તે આ પ્રકારની બધી છે, બધી જાતિ તેમની પેલી યમલા અર્જુનની જાતિ. તો એવી રીતેનો આ અહીંયા ઠાકોરજી એનાઉન્સમેન્ટ નથી કર્યું, પણ ઠાકોરજીએ પોતા જે વ્રજસ્ત્રીઓનો જે ગુણ હતો એટલે કે તામસ સાત્વિકી ગુણ, એ તામસ સાત્વિકી ગુણ ના લીધે અહીંયા આમ કર્યું. હા, જો કોઈ તામસ હોય ને તો તેને તો શું છે કે એનાઉન્સમેન્ટ કરીને કેવું પડે. તામસ હોય ને એને તો જબરજસ્તી મારી મચેડીને એનાઉન્સમેન્ટ કરવું પડે. જેમ અત્યારે આપણા ટ્રસ્ટીઓ કેવા તામસિક થઈને આપણને મારી મચેડીને કહે કે પૈસા લાવો. ઠાકોરજી સામે બિરાજતા હોય, ઠાકોરજીને પીઠ બતાવીને માઇક લઈને કીર્તન ચાલતા હોય, કીર્તન બંધ કરાવીને પીઠ બતાવીને, પીઠ દેખાવાનો મતલબ ઠાકોરજીને કોઈ દિવસ પીઠ ન બતાવાય. ઠાકોરજીને પીઠ બતાવે, મહા પાપ કર્યો તમે. પીઠ બતાવો જ કેવી રીતે ઠાકોરજીને? પીઠ બતાવીને એ પછી એ લોકોને તો અક્કલ ના હોય, બધા અક્કલના ઓથમીરો બધા હોય ત્યાં, અને ઉપરથી પીઠ બતાવીને. અને ઠાકોરજી તો રહ્યો પેલો મૂર્તિમાં, એમને કોઈ પડી હોય નહીં ઠાકોરજીની. એ તો મૂર્તિવત માને કે ત્યાં બેઠા છે, બિચારા હલી નથી શકતા અને જે અહીંયા નીચે ઉતરી નથી શકતા અને આંખો નહીં પટપટાવી શકતા, કશું કરતા નથી. બિચારા દૈન્યમ છે, દૈન્ય વાળા છે. ઠાકોરજી બહુ દૈન્ય વાળા છે, કશું જ નહીં કરે. ધવલભાઈ, isn't it an irony, real irony કે લક્ષ્મીના નાથ બિરાજી રહ્યા છે ને એમની right there in front of લક્ષ્મીના નાથ પૈસાની ભીખ માંગવી, it is so. એ તો કહું છું કે યમલા અર્જુનો છે બધા કુબેર પુત્ર છે બધા. આ બધા કુબેરના પુત્ર છે, મણિગ્રીવ છે. આ બધા આ સાક્ષાત મણિગ્રીવોનો અવતાર છે આ બધા. કારણ કે મણિગ્રીવ જે છે ને, મણિગ્રીવ ને બીજો કોણ? નલકુબેર અને મણિગ્રીવ. તો નલકુબેર અને આ મણિગ્રીવ છે ને, આ બધા સાક્ષાત તેઓ બંનેના અવતાર છે બધા. કેમ? કારણ કે નલકુબેર ને પણ ધન મદ જ હતો, વિદ્યા મદ હતો, ઉચ્ચ કુલ નો મદ હતો. આ બધાને એવો જ મત છે. અને એ બધાનો નાશ કરવા માટે ઠાકોરજી જયારે ઉલુખલ કરીને એમને પછાડ કરે ને તારે જ નાશ થાય, બાકી તો કશું થાય નહીં એ લોકોનું. એવી રીતે ના બધા યમલા અર્જુનો બધા ફેલાઈ ગયા છે. પીઠ બતાવે ને ઠાકોરજીને એ જ્ઞાન નથી એ લોકોને. એટલા બધા તો અજ્ઞાની છે, બધા માયાથી ગ્રસિત થઈ ગયા છે બધા. એમ તામસ જેવું એક્ટિંગ ટ્રસ્ટીઓ કરે છે, એવો તામસ એક્ટિંગ ઠાકોરજી ત્યાં કરે છે. પણ એ ટ્રસ્ટીના માફિક નહીં, એ ઠાકોરજી તો પોતાના સ્વભક્તને માને કે ભક્ત માકારત્યુત, આજે ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર, આજે ભક્તમાં આકારણ કરવા માટે એટલે કે બોલાવવા માટે ઠાકોરજીએ આ પ્રેમ ડેવલપ કરવા માટે તામસ વ્રજભક્તોને પણ ઘરે જઈને માટલા ફોડ્યા છે. આ બધા જે ચરિત્ર કર્યા છે તે આ તામસ માટે કર્યા છે. કારણ તામસની બુદ્ધિ ન હોય, તામસ ને તો જબરજસ્તી જ કરાવવું પડે બધું. આ ટ્રસ્ટીઓ તો તામસ થી બચતા છે, બિચારાની બુદ્ધિ જ નહીં ચાલતી. ઠાકોરજી કોઈ દિવસ માટલા નથી ફોડતા એમના ઘરે જઈને. એટલા બધા તો શું છે કે અનફોર્ચ્યુનેટ છે આ બધા ટ્રસ્ટીઓ. દે આર સો પીટી, આઈ પીટી ધેમ, કે બિચારા એટલા બધા માયાથી ગ્રસિત છે. ઠાકોરજી એમની સામે જોતાય નથી ઠાકોરજી એમની સામે. કેમ? કારણ કે ઠાકોરજીની કોઈ રિએક્શન નથી એમના પ્રત્યે. કેમ નથી? કારણ કે ઠાકોરજીને પડી નથી કે કશું કરે. જો પડી હોત તો જઈને માટલા તો ફોડતે, એમના હૃદયમાં જઈને માટલા ફોડતે કે આ શું કરી રહ્યો છું તું. ઠાકોરજી એ નથી કરી રહ્યા. એનો મતલબ શું? પુષ્ટિ લીલા ચાલી જ નથી રહી. મંદિરમાં બધી પુષ્ટિ લીલા કોઈ છે જ નહીં.
એટલા માટે જો તામસે થવું ને એ મહા એ પણ એક આપણો કૃતાર્થતા છે કે આપણે થોડા તામસ થઈએ. એટલે કે એવું નથી કેતું કે હું તામસ થઈ જાઉં બધા અને પછી હઠાગ્રહ કરવા માંડો, એવું નથી. મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરી છે વિવેક ધૈર્યાશ્રયમાં કે હઠાગ્રહ પણ નહીં કરવો. એટલે આપણે હાથે કરી તામસ નહીં થવું પાછું. હઠ ત્યાજ્યસ્ય, આ હઠ જે છે એ હઠ નો ત્યાગ કરો. એ આપણો મિશ્રપુષ્ટિનો પ્રકાર છે કે આપણે આવી રીતે શુદ્ધ પુષ્ટિનું અનુકરણ ન કરી શકાય. શુદ્ધ પુષ્ટિ જેવા હતા તેવાનું અનુકરણ ન કરી શકાય જ્યાં સુધી ઠાકોરજી જતાવે નહીં ત્યાં સુધી. આપણી મર્યાદા છે ને, અંગીકૃતો સમર્યાદો, મર્યાદા છે આપણી કે આપણે એનું આંધળું અનુકરણ ન કરીએ. આંધળું અનુકરણ નહીં. ઠાકોરજી જે સેવા કૃતિર ગુરુ આજ્ઞા, મહાપ્રભુજી જેવી આજ્ઞા કરી રહ્યા છે ષોડશ ગ્રંથમાં એવી રીતે સેવા કરો અને ઠાકોરજી જતાવે ત્યારે તમે એનો રિસ્પોન્સ આપો. બાકી તો મહાપ્રભુજીની આડી તમે સેવા કર્યા કરો. તેમ પછી તમે એવું કહો કે નહીં હવે હું મારા પતિમાં આસક્તિ રાખું અને પછી હું રાહ જોઉં કે ઠાકોરજી મારા ઘરે આવીને માટલા ક્યારે ફોડે અને મારું મન ક્યારે એમનામાં જાય, તો પછી રહી જાઓ. તમારું એવું કશું થવાનું નથી, કારણ કે તમે એટલા શુદ્ધ પુષ્ટિ નથી કે તમારા માટે ઠાકોરજી હાથે કરીને માટલા ફોડવા આવે. તમારે થોડું સાધન કરવું પડશે. તમે મિશ્ર પુષ્ટિ છો, મિશ્ર પુષ્ટિ થોડું સાધન કરવું પડશે. એમ ખ્યાલ આવ્યો? બરાબર. દ્વારકેશજી ફેન્ટાસ્ટિક ટીકાકાર છે સર્વોત્તમ સ્તોત્રના. અને એમાં આ જે અષ્ટમ અધ્યાય છે જે મેં એમ કહ્યું એ અષ્ટમ અધ્યાયનો નામનો નિરૂપણ કરતા સાકાર બ્રહ્મવાદ એમને યાદ આવી રહ્યું છે. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. આ જે સાકાર બ્રહ્મવાદૈક નામ સાંભળતાની સાથે દ્વારકેશજીને આ અષ્ટમ અધ્યાય એટલે કે અષ્ટમો અધ્યાય યાદ આવી રહ્યો છે, જે મેં હમણાં જ કહ્યું ને, જે આપણે જોયો ને અષ્ટમ અધ્યાય. એ સાકાર બ્રહ્મવાદ આ દ્વારકેશજીને છે ને એવી ટેવ છે, એટલે બહુ ફેન્ટાસ્ટિક ટેવ છે એમની કે મને કે આનંદ નામ સાંભળે ને તો તેમને જન્મ પ્રકરણ યાદ આવી જાય, પરમાનંદ સાંભળે ને તો એમને જન્મ પ્રકરણનો તૃતીય અધ્યાય યાદ આવી જાય. આવી રીતે ક્રમશઃ આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણસ્ય કૃપાનિધિ આ જે છે તે પ્રકરણ ની અનુસાર જ તેમને યાદ આવતા હોય છે. જો તમે એવું જબરજસ્તી બેસાડ્યું નથી એમણે, પણ પ્રકરણની હિસાબથી એમને આ યાદ આવી રહ્યું છે. દરેકે દરેક નામ જે છે તે તેમને સિક્વન્શિયલ યાદ આવી રહ્યું છે. એમને એવું નહીં કે અત્યારે આનંદ જે છે એ છેલ્લો અધ્યાય યાદ આવી ગયો ને પછી પરમાનંદ છે પહેલો અધ્યાય યાદ આવી ગયો અને પાછું કૃપાનિધિ થાય. એક સેકન્ડ. હા, હું ક્યાં હતો? એવું નથી કે ત્રીજો અધ્યાય હોય એટલે કે કૃપાનિધિ હોય તો પાછા જતા રહ્યા છેલ્લા અધ્યાયમાં, એવું નથી. સિક્વન્શિયલ બાય લો સિક્વન્શિયલ જાય છે તેઓ. સરસ ટીકા કરી છે એમાં સાકાર બ્રહ્મવાદ પર આવે ને ત્યારે તેમને આ અષ્ટમ અધ્યાય યાદ આવી રહ્યો છે. અને અષ્ટમ અધ્યાયમાં પણ તેઓ એવી જ આજ્ઞા કરે છે. એ ફટાફટ જોઈ લઈએ એટલે જેથી કરીને આ ચોથો શ્લોક પૂર્ણ થાય અને આપણે પછી નેક્સ્ટ આપણે પંચમ શ્લોક પર આગળ વધીએ. સાકાર બ્રહ્મણો વાદ ઉપપત્તિ પૂર્વકમ કથનમ તસ્ય એક એવ સ્થાપક તદ ઉક્તમ બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે. આ જે અષ્ટમ અધ્યાયમાં નામકરણ લીલા છે ગર્ગાચાર્યજી દ્વારા, એમાં ગર્ગ મુનિ કહે છે કે તમને ખબર નથી, રેગ્યુલર માણસોને આ તમારા પુત્રના ગુણ, આ તમારા પુત્રના રૂપો રેગ્યુલર માણસને ખબર નહીં પડે.
નાના મોટા માણસોને નહીં ખબર પડે. આ તમારા પુત્ર જે છે તેમના શું લક્ષણો છે એ તો મને જ ખબર છે. તમારા પુત્રના અનેક નામ અનેક રૂપો છે અને એનું જ્ઞાન મને જ છે. એ કઈ એમને નોર્મલ માણસોને ખબર નહીં પડે. તે આ સાકાર બ્રહ્મવાદમાં તેમને યાદ આવી રહ્યો છે નામકરણ લીલા 8મ અધ્યાયની. કેમ પૂછો? કેમ? કારણ કે બ્રહ્મ જે છે એ બ્રહ્મ નો લક્ષણ એ છે કે તે વ્યાપક હોય કે નહીં? એટલા માટે અહીંયા બ્રહ્મ વ્યાપક હોય પણ બ્રહ્મની સાથે શું જોડાયેલો છે આ નામમાં? સાકાર જોડાયેલો છે ને. સાકાર બ્રહ્મ વાદૈક. તો બ્રહ્મ અને સાકાર બંને જોડે આવી રહ્યા છે. જો તમે બ્રહ્મ નો મતલબ જે વ્યાપક હોય તે. હવે વ્યાપક જે હોય તેનો આકાર કેવી રીતે હોય કહો? વ્યાપક હોય જેમ કે હવા, તો હવા વ્યાપક છે કે નહીં? હવાનો શેપ તમે કહો તો પ્રોબ્લેમ થઈ ગયો ને. તો એ અમને લીલા આ યાદ આવી રહી છે કે ભાઈ ગર્ગાચાર્યજી એવું કહ્યું છે કે તમારા અનેક નામ રૂપ ગુણ, નામ રૂપ અને કર્મ અનેક છે આ બ્રહ્મના. પણ એના લીધે એવું જરૂરી નથી, એવું નથી કે ક્યારે યશોદાજીના ગોદમાં બેસી ન શકે. અનેક નામ રૂપ હોવા છતાં પણ તે યશોદાજીના ગોદીમાં પણ બિરાજે. તે યશોદાજીના પોતાના જ મુખમાં પોતાના જ દર્શન કરાવી શકે. જો આ સાકાર બ્રહ્મવાદ પર કેવી રીતે એમની દ્વારકેશજીની આ જો એટલી બધી અટેચમેન્ટ છે ભાગવત જોડે કે નામ સાંભળે ને કોઈ લીલા યાદ આવી જાય. આપણને એવું થાય કોઈ દિવસ? એમને નામ સાંભળે ને લીલા યાદ આવી જાય. અને કઈ થી લીલા યાદ આવી જાય? અટપટી લીલા યાદ આવી જાય એમને. આમ તેઓ આજ્ઞા કરી રહ્યા છે. તાની અહમ વેદ નો જનાહા. હું જ જાણું છું. આ બીજા કોઈ જન નહીં જાણી શકે કે તમારા પુત્રના લક્ષણ આટલા બધા છે, આટલા બધા રૂપ છે, આટલા બધા નામ છે, કે તમારા પુત્રના આટલો બધો મહિમા છે એ હું જ જાણું છું. એમ તમે નહીં જાણી શકો, બીજું કોઈ અન્ય નોર્મલ માણસ નહીં જાણી શકે. યદ્વા સાકારસ્ય બ્રહ્મણઃ વાદઃ પરસ્પરમ સંભાષણ રૂપઃ તસ્ય એક એવ સ્થાપકઃ તદુક્તમ કૃષ્ણસ્ય ગોપ્ય રુચિરમ. આ અહીંયા 8મ અધ્યાયનો આ જે છે ને, જે કૃષ્ણસ્ય ગોપ્ય રુચિરમ, આ હમણાં જે 28મો ને આગળ 29 ને 28માં જે છે ને એ હમણાં આપણે 28માં શ્લોક લીધો ને તે જ અહીંયા કહી રહ્યા છે કે એમને એ શ્લોકમાં સાકાર બ્રહ્મવાદ નજર આવી રહ્યો છે. કેમ? કારણ કે બ્રહ્મ છે ઠાકોરજી કેટલા એ બ્રહ્મ છે, એમના અનેક નામ રૂપ ગુણ છે, છતાં પણ તે કોને આધીન થઈ રહ્યા છે અત્યારે? એ કોના માટે મહારાજ લીલા કરી રહ્યા છે? વ્રજસ્ત્રીઓ માટે. એક સામાન્ય વ્રજની સ્ત્રીઓ માટે આવું બધું કરી રહ્યા છે. સાકાર થયો કે નહીં? આટલા બધા નામ રૂપ ગુણ, આટલા બધા જે ગર્ગાચાર્યજી કહી રહ્યા છે કે તમારા પુત્રના અનેક નામ અનેક રૂપ અનેક કર્મ છે, એવો અનેક રૂપ નામ કર્મધારી ઠાકોરજી તમારા માટે અહીંયા મહારા લીલા કરવા આવી ગયો. વત્સાન મુંચાન ઇત્યાદિ ગોપીકૃતો વાદઃ શ્રી કૃષ્ણસ્ય તસ્ય નહીં ઉપાલબ્ધુમ ઇચ્છત. આવી રીતે ગોપિકાઓએ પણ જે વાદ કર્યો યશોદાજી સાથે. વત્સાન મુંચન જે છે ને કે વત્સને ને પૂંછડા ખેંચ્યા અને પછી બાળકોને રડાવીને નાસી ગયા ઠાકોરજી. આજે તામસિક બ્રજ ભક્તોની સાથે જે લીલા કરી ને એ પણ એમને પણ ત્યાં ઘડી સાકાર બ્રહ્મવાદ યાદ આવી રહ્યો છે.